ચાલો જય શ્રી કૃષ્ણ। કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે પાઠ 13 ધોરણ 5 સેમ 2 ની અંદર પાઠ 13 ભારત રત્ન ડોક્ટર આંબેડકર જીવન ચરિત્ર છે, આખું છે ડોક્ટર આંબેડકરનું, જેના બે વિડિયો આપણે ઓલરેડી પાઠ સમજાવી દીધો છે। હવે ત્રીજા વિડિયોમાં આપણે જોશું કે આ પાઠની અંદર સ્વાધ્યાયની અંદર પ્રશ્નો શું છે, એ પ્રશ્ન સમજીએ, જેની અંદર આ એક ડોક્ટર આંબેડકરનું જીવન ચરિત્ર છે, લેખક છે આશયદા પંડ્યા। હવે આપણે સ્વાધ્યાયની અંદર પહેલો પ્રશ્ન જોઈએ। પહેલો પ્રશ્ન છે કે નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં જવાબ લખો। તો એની અંદર પહેલું છે ડોક્ટર ભીમરાવ આંબેડકરનો જન્મ ક્યાં થયો હતો? તો કે ડોક્ટર ભીમરાવ આંબેડકરનો જન્મ મધ્યપ્રદેશમાં महू ગામમાં 14 એપ્રિલ 1891 માં થયો હતો। પછી એના પછીનો પ્રશ્ન છે બીજું, ડોક્ટર ભીમરાવના માતા પિતાના નામ જણાવો। તો ડોક્ટર ભીમરાવ માતાનું નામ હતું ભીમાબાઈ અને પિતાનું નામ હતું રામજીભાઈ। પછી પ્રશ્ન ત્રીજો છે ડોક્ટર ભીમરાવને પિતા પાસેથી વારસામાં શું મળ્યું હતું? તો કે ડોક્ટર ભીમરાવને પિતા પાસેથી વારસામાં પ્રેમ મળ્યો હતો। ચોથું, ડોક્ટર ભીમરાવની વાંચન પ્રીતિ કેવી હતી? તો ડોક્ટર ભીમરાવની વાંચન પ્રીતિ અનન્ય હતી અને તેઓ પેટની ભૂખ વેઠીને પણ પુસ્તક ખરીદતા અને વાંચતા, કારણ કે ડોક્ટર ભીમરાવ આંબેડકરને પુસ્તક વાંચવા બહુ જ ગમતા। એ ભૂખ્યા રહી શકે, પોતાની ભૂખ વેઠી શકે અને પુસ્તકો પહેલા ખરીદે, પછી તેની ભૂખ પૂરી કરે। પછી હવે એના પછી છે નીચે જે પ્રશ્નો આપ્યા છે એના ઉત્તર આપણે વિચારીને લખવાના છે। વિચારીને એટલે કે આપણે પાઠ બે લેક્ચર સમજાય એની અંદરથી જ આપણે જોવાનું છે, વિચારવાનું છે કે શું છે આ પ્રશ્નની અંદર। પહેલો પ્રશ્ન છે આ પાઠમાંથી ડોક્ટર બાબા સાહેબના કયા ગુણો તમને વિશેષ ગમ્યા? જો ગુણોની વાત કીધી છે તો આ પાઠમાંથી ડોક્ટર બાબા સાહેબના ગુણો મને વિશેષ ગમ્યા અને એમાંય વિદ્યાપ્રીતિ, પેલું શું છે વિદ્યાપ્રીતિ, અન્યાય સામે લડવાનું ખમીર, સ્ત્રીના અધિકારો મેળવવાની શુભ નિષ્ઠા। તો આપણે બધું આ પાઠમાં સમજી ગયા છે, શબ્દો આપને સમજાવ્યા છે। પ્રશ્ન બીજો છે કે આ પાઠમાં તમે ડોક્ટર બાબા સાહેબની વિદ્યા મેળવવાની ધગશ વિશે જાણ્યું। તમે વિદ્યા મેળવવા કેવા પ્રયત્નો કરશો? શું કીધું છે આની અંદર? આ પાઠની અંદર શું કીધું છે કે બાબા સાહેબની વિદ્યા મેળવવી એની ધગશ હતી, તો હવે આપણે એના પ્રયત્નો કરી જોઈએ। તો ડોક્ટરે વિદ્યા કેવી રીતના મેળવે એના પ્રયત્ન કરશો, આપને કીધું છે કે તમે કેવા પ્રયત્નો કરશો? તો એની અંદર કીધું છે ડોક્ટર બાબા સાહેબ જીવનમાં જે લક્ષ્ય સિદ્ધ કરવા માંગતા હતા તે વિશે એને ઊંડો અભ્યાસ કર્યો। અમે પણ અમારું લક્ષ્ય નક્કી કરશું અને એના વિશે ઊંડો અભ્યાસ કરશું। તો તમારે પણ એમ જ કહેવાનું, પહેલા તમારું લક્ષ્ય નક્કી કરવાનું કે તમારે શું કરવું છે। લક્ષ્ય નક્કી થઈ જાય પછી તમારે આગળ એના વિશે ઊંડો અભ્યાસ કરવાનો। પછી ત્રીજો છે ડોક્ટર ભીમરાવના ઘડતરમાં કયા કયા ત્રણ મહાપુરુષોનો ફાળો છે? તો એની અંદર ડોક્ટર ભીમરાવના ઘડતરમાં ત્રણ મહાપુરુષનો ફાળો છે, જેમાં પેલું બુદ્ધ, કબીર અને જ્યોતિબા ફૂલે। ચોથું છે કે ડોક્ટર ભીમરાવના જીવનમાં મહત્વના કાર્યો કયા કયા છે? તો ડોક્ટર ભીમરાવના જીવનના મહત્વના કાર્યો, પહેલું તો કાર્ય છે સ્વતંત્ર ભારતના બંધારણના ઘડવૈયા તરીકેની મહત્વની કામગીરી હતી, એટલે તો એને ભારતના ઘડવૈયા તરીકે નામ આપ્યું ને। પછી બીજું છે ધર્મનિરપેક્ષ આદર્શો અને સિદ્ધાંતો। પછી ત્રીજું છે અસ્પૃશ્યોની હિતરક્ષા, મૂળભૂત હકો અને માનવના ગૌરવની જાળવણી કરવી। ચોથું સામાજિક ન્યાય તેમજ નારી ગૌરવ માટેની મથામણ કરી। પાંચમું છે કે ભારત રત્ન એ ભારત સરકાર દ્વારા મળતું સન્માન છે। તો ડોક્ટર આંબેડકર સિવાય જેમને ભારત રત્ન સન્માન મળ્યું હોય એવા પાંચ મહાનુભાવોના નામ જણાવીને લખો। તો જો ભારત રત્ન તો પહેલા કોને મળ્યો? તો ભીમરાવને મળ્યો તો હવે એના સિવાય ભારત રત્ન કોને મળ્યો? સરકાર તરફથી જે સન્માનમાં અપાય છે ને, જે તમને પાઠમાં સમજાવી દીધું છે, છેલ્લા બીજા લેક્ચરમાં છેલ્લા પેરેગ્રાફમાં પાઠમાં સમજૂતીમાં છે, તો એના સિવાય કોને મળ્યું છે? જેવા પાંચ મહાનુભાવો એના નામ લખવાનું કીધા છે તો ઘણા બધા છે, તેમાં ભારતની અંદર જવાબમાં આપણે લખીએ તો ભારત રત્ન ઉપાધિથી સન્માનિત મહાનુભાવોના નામ છે, જેમાં પહેલું છે તો ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ, જેને આપણા ડોક્ટર
એ 1954 ની અંદર આપ્યું હતું. પછી બીજું છે કે પંડિત જવાહરલાલ નહેરુ, જેને 1955 ની અંદર આપ્યું હતું ભારત સરકારે સન્માન. પછી ત્રીજું છે કે આચાર્ય વિનોબા ભાવે, જેને 1983 ની અંદર આપ્યું હતું, જેને મરણોત્તર. પછી ચોથું છે કે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ, એને 1998 માં આપ્યું હતું, જે આપણે અત્યારે લગભગ તમે કોઈ જોયું હશે કે તમે સાંભળ્યું હશે. બાકી ઈ બધાય પહેલાના છે, તમારા જન્મ પહેલાના છે. પાંચમું છે સચિન રમેશ તેંડુલકર, તો 2014 માં છે, તમે જોયું જ હશે. પછી છે પ્રશ્ન ત્રીજો. પ્રશ્ન ત્રીજો છે એની અંદર છે કે શબ્દોમાં જે શબ્દો આપ્યા છે શબ્દોના સમાનાર્થી શબ્દો લખવાના છે. તો એની અંદર નવાઈ, તો નવાઈ એટલે એનું સમાનાર્થી થાય અચરજ, અચરજ. પછી છે તંગી, તંગી તો એનું થાય સમાનાર્થી શબ્દ થાય અછત. પછી છે મહત્વ, તો એનું થાય અગત્ય, અગત્ય, મહત્વનું થાય અગત્ય. પછી એના પછી છે ગરીબ, તો ગરીબનું થાય નિર્ધન, નિર્ધન. પછી છે પાંચમું હૃદય, તો હૃદયનું સમાનાર્થી થાય હૈયું, હૈયું. હવે આપણે સમાનાર્થી જોઈ લીધા. હવે આપણે વિરુદ્ધાર્થી શબ્દો જોઈએ. તો શબ્દો આપેલા છે ને વિરુદ્ધાર્થી શબ્દ લખો. પહેલું છે અંધકાર, તો અંધકારનું વિરુદ્ધાર્થી થાય પ્રકાશ. પછી છે વિશાળ, વિશાળ, તો એનું થશે સંકુચિત, સંકુચિત. પછી છે દુર્ભાગ્ય, તો દુર્ભાગ્યનું થાય વિરુદ્ધાર્થી સૌભાગ્ય, સૌભાગ્ય. પછી છે દોષ, તો દોષનું થશે નિર્દોષ. પછી છે આનંદ, આનંદનું થશે વિરોધાર્થી શોક. પછી પ્રશ્ન 5 આપ્યો છે કે તમને જે નીચે આપેલા શબ્દો છે એ શબ્દોની સાચી જોડણી ધ્યાનમાં રાખો એમ કે છે. જો આ વખતે જોડણી તો સાચે સાચી જ લખેલી છે, જો કે ભૂલ લાગતી નથી, પણ આપણે શું કીધું છે યાદ રાખો. ઓકે, તો માતૃસુખ, તો માતૃસુખ ની અંદર જો માતૃ આ સુખ ઈ નિશાની આપણે રસોઈ દીર્ઘની ભૂલ ન થાય ધ્યાન રાખવાનું. શીર્ષક ની અંદર શ ને રસોઈ દીર્ઘની ભૂલ ન થાય ધ્યાન રાખવાનું. અસ્પૃશ્ય ની અંદર શ શરણાઈનો શ અડધો, આયા સસલાનો શ અડધો પ ની પહેલા. આ આપણે ધ્યાનમાં રાખવાની છે કે ક્યાં ક્યાં ભૂલ થાય છે. શિષ્યવૃત્તિ, તો શિષ્યમાં શ પહેલા સ શરણાઈનો શ આવે, પછી સ ષટકોણનો શ આવે, એ અડધો સ. તો આવી રીતના શિષ્યવૃત્તિ, વૃત્તિમાં અહીં ત બે ત છે, પેલા ત. પછી આર્થિક, તો આર્થિકમાં તમારે રસોઈ દીર્ઘ અને માથે રેફ ર જે તમારે કરવાનું છે. પછી છે નીચેના દરેક શબ્દોનો વાક્ય પ્રયોગ કરો. તો અહીં વાક્ય આપણે શબ્દ આપ્યો છે એના પરથી આપણે વાક્ય બનાવવાના છે. આ તો આપણે આવડે જેવા છે, ગમે તેટલા તમે બનાવી શકો, બધાયના વાક્ય અલગ અલગ થાય. પણ આપણે જોઈ લઈએ, થોડાક આપેલા છે સમજાઈ લઈએ. એની અંદર પેલું છે બુદ્ધિમાન, તો બુદ્ધિમાન વ્યક્તિ આદરપાત્ર હોય છે. પછી બીજું છે ગ્રંથ, તો ગ્રંથનું વાક્ય બનાવી. તો આંબેડકરે ઘણા બધા ગ્રંથ વાંચ્યા હતા, આપણા પાઠમાંથી લઈ શકીએ અને બહારનું વાક્ય લઈ શકીએ, જેમાં તમને વાક્ય પ્રયોગમાં ગમે તે ચાલે. પછી છે શિષ્યવૃત્તિ, તો અમારી શાળામાં તેજસ્વી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે, જે તમને ખબર છે શિષ્યવૃત્તિ. પછી છે સમાજોદ્વાર, સમાજોદ્વાર એટલે કે રાજા રામમોહન હતા, રાજા રામમોહન રાયે સમાજોદ્વારનું કામ કર્યું. પછી છે છેલ્લું ભારત રત્ન, તો આંબેડકરને ભારત રત્નનો ઇલ્કાબ મળ્યો હતો. પ્રશ્ન 7 ખાલી જગ્યામાં નીચે જે ખાલી જગ્યા આપી છે એમાં યોગ્ય અક્ષર મૂકો. તો યોગ્ય અક્ષર મૂકવાનો એટલે કે બે આપેલા છે, એમાં જે એનો મેચ થતો હોય એ મૂકવાનો છે. ખાલી જગ્યા તમ, તો ઉ કે ઉ, તો એની અંદર આપણે ઉ આવે ખાલી. ઓકે, રસોઈ દીર્ઘ વાળું ઉ, જે ખાસ ધ્યાન રાખવાનું છે. પછી પુત્ર, તો પુત્રની અંદર પ કેવો, આ પેલો આ આવશે. ઓકે, જેની અંદર તમારે ખાસ ધ્યાન રાખવાનું રસવાળું દીર્ઘાવાળું. શિષ્યવૃત્તિ, તો એની અંદર એ રસવાળી
દીર્ઘાવાળી, તો એની અંદર આ પેલું છે એ આપણે લખીએ શિષ્યવૃત્તિ શી. પછી છે ઉત્કર્ષ છે, તો ઉ કયો મૂકવાનો? પેલો ઉ. પછી છે મુશ્કેલી, તો એમાંય રસ્વાવાળું દીર્ઘાવાળું ખાસ જોવાનું, જેની અંદર આપણે છેલ્લું મૂકીશું મુશ્કેલી. તો આપણે જોયું મુશ્કેલીમાં હંમેશા આપણે ધ્યાન રાખવાનું કે આપણે રસ્વઈ દીર્ઘઈની ભૂલ ન થાય. હવે પ્રશ્ન આપણે 8 જોઈએ. પ્રશ્ન 8 ની અંદર આપણે નીચે જે દર્શાવેલા મહાપુરુષોએ આપેલા સૂત્ર લખવાના છે. તો એમાં પહેલું નામ છે ગાંધીજી. તો ગાંધીજીએ કઈ સૂત્ર આપ્યું છે કે મારું જીવન એ જ મારો સંદેશ છે. પછી વિનોબાજીએ તો એને શું સૂત્ર આપ્યું? તો કે સબ ભૂમિ ગોપાલ કી જય જગત. તો એને 2 સૂત્ર આપેલા છે, 2 લખશું આપણે. વિવેકાનંદજી તો ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ માટે મંડ્યા રહો. તો આ તો તમે આપણે સ્કૂલે આવતા હોય કેટલી વાર બોલતા હોય કે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ માટે મંડ્યા રહો. તો આપણે વિવેકાનંદજીએ સૂત્ર બોલ્યા છે. પછી છે સુભાષચંદ્ર બોઝ, તો જે તુમ મુझे खून दो मैं तुम्हें आजादी दूंगा. આ સૂત્ર સુભાષચંદ્ર બોઝે આપ્યું છે. પછી 5મું છે લોકમાન્ય તિલક, તો એને સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે એ સૂત્ર આપ્યું છે. પછી જવાહરલાલ નહેરુ, તો એને આપ્યું છે કે આરામ હરામ હે. 7મું છે કે ડોક્ટર આંબેડકર, જે આ પાઠની અંદર છે જે કીધું છે જે તમને આવડે જ છે કે સ્વાવલંબન જ સાચી સહાય છે. તો અહીંયા આ પાઠની અંદર સૂત્ર જે ડોક્ટર આંબેડકર આપ્યું છે કે સ્વાવલંબન જ સાચી સહાય છે. તો અહીંયા આપણે આ પાઠ પૂરો થાય છે. બધાને સમજાઈ ગયું એવી આશા છે. જય શ્રી કૃષ્ણ. નેક્સ્ટ મળશું.